અલ્યા ચાંદનો તું છો રખડે આ ખેતરમાં મૂક્યો એમાં તો એક લગીર કોમ હતું ને 3 કલાક કરે હતું કોમમાં તને ખબર હે આ મહેમાન આવે હે તને જોવા આ હવારોના નીકળ્યા હું મહેમાન આગળથી આવે હે એટલે તું જલ્દી તૈયાર થઈને રે આ તારા 6 જણ જોવા આવે હે એ કઈ તારું દોરો નહીં બોલતું હવે વ્યવસ્થિત તૈયાર થઈને રે તો કોક હગું એ કરે નકા કોણ બાપો કરશે પછી હે જલ્દી તૈયાર થઈ જા માએ ચો આગી પાછી થઈ દેખાતી બેખાતી નહીં છે બોલાવીને ચો પેલા પાડોશી સવલીને તો બેઠી હોય તો હાલ બોલાવીને લાવજે કે મહેમાન આવે સારું તો મહેમાન આવે તો ઘડી ઓટો બોટો મારતો હોય ખેતરમાં જા ફરીથી આ ખેતરમાં જેવો પેલા ખેતરમાં જવાનું હતું એ ભૂંડિયો આવ્યો હોય તો જોતો હોય જલ્દી હેડ ડોલા ખબર બબર પડતી નહીં આ ખેતરમાં વચ્ચે થઈને હેડ્યો આવું આમ સાઈડમાં હેડ એટલે આ રસ્તાથી નીકળ્યો તો શું થઈ ગયું તને એટલું ભોન નહીં હું બાર ગામનો હું એટલે નીકળ્યો હતો આ ખેતરમાં અહીં એટલે મારા હોય કણ એક જગ્યાએ મહેમાનના ઘેર જવાનું હતું જોવા અને તમે ચો યાર વચ્ચે આવો એ તારા માટે બધું વાયું ઓમ સીધો હેડ નહીં અમારા કોઈ ગામમાં બધા એવા પણ કોઈ ખેતર વચ્ચે થોડું હેડવા દે તું એમ સમજે તે ભાઈ તું નેના મોઢા બહુ વધારે બોલે નહીં યાર ખબર બબર પડતી નહીં તારા ગામમાં આવા હોય બધા માણસો એક લગી ખેતરના શેઠે હેડ્યો કોઈ નહીં તારા ખેતર વચ્ચેથી હેડ્યો બસ હા મારા આ તો મહેમાન ગતિ આવ્યો ને કે તને ખબર પાડી દો હવે સોનું મોનું જા હોયથી નેના મોઢા બોલ્યા વગર એક તો હું હારા કોમે જઉં છું અને વચ્ચે તમારા જેવા હેડે આવું અરે મહેમાન ગતિએ જતા હોય તો ગમે તે જતા હોય હા કોઈ ખેતર વચ્ચેથી થોડું હેડવાનું મહેમાન હોય તો તમારા ઘરના જો જતા હોય જો આપણા ખેતર વેતરમાં નહીં હેડવાનું હારા કોમે જઈ તો મારે ઘેર સારું કોમ હોય તારા મને ઘેર જવા દે હેડ ઓ આવો મહેમાન આવો ને હા મુરજી ભાઈએ કેટલા બધા રહ્યા શીખર મને જવા તો દે એમના ઘેર અલ્યા તું હા તારું ઘર હે અને હું તારા જેવા છોકરાને જોવાયો હેડ સંસ્કાર વગરના તારા ઘેર જો બાપો હગે ના કરે અરે નહીં પીવું તારું પોણી કશું એ નહીં કરવી હગઈ તારા બોલવાના એક તો સંસ્કાર હે નહીં અને આવી ગયા હગાઉ કરવા એ ખેતરમાં હેડ્યો તો શું જતું રહ્યું તું અરે ખબર હોય કે ના હોય હું મહેમાન હતો એટલે મહેમાનની તો તારે મર્યાદા રાખવી પડે કે નહીં હા આવી ગયા હગો કરવા લ્યો હેડ ભાઈ હેડ તો જે તારો બાપો નહીં મળવું તારા બાપાની તને જોઈને જ મૂળ મારા ના પાડી દેવી હગઈ નહીં કરવી હગઈ હેડ અને તારા જેવા આવા સંસ્કાર વગરના રહેશે ચોય નહીં થાય અને લોક ચિયો કાય મગજનો હારો મળશે ને તો તારો બંબુ થઈ જાય ફી મને શું ખબર હતી કે તમે અમારા ઘેર આવો હતી હવે ખેતરમાં હું તમે ખેતરના વચ્ચે હેડ્યા નહીં દોડ્યા હોય તો ચાલો મારા મનમાં કોઈ ગોમનો હશે અજાણ્યો એટલે હું બોલ્યો તો યાર ના આવો યાર સંસ્કાર તો હારા પણ હું આવો અમુક ટાઈમે મગજ એવું થાય તો હું બોલી જવાય હું ના બેહો ને મારા બાપો આવશે તો ઉપરથી મને બોલશે એટલે છોકરા મહેમાન આયા કે ના આયા જતા રહ્યા એવું હતું એમ ઓમાં એવું થયું ને બાપા કે એ મહેમાન આવતા હતા ને આપણા ખેતર વચ્ચેથી હેઠતા હતા તે હું વળી જમતમ બોલ્યો હવે મને શું ખબર હતી કે આપણા ઘેર જ આવું હારે ના હું એમને બોલત કોઈ સારું એવું મારી ભૂલ થઈ જાય એવું તું એ તાર ખેતરમાં હું જોયા વગર ડે કરે તાણ એમ છો એને બોલવાનું આવતું તું કા કુણ કુણ નહીં પહેલાં જોવું પડે ને એ તો હેડ્યા તો શેઢા ઉપર હેડ્યા હોય કે ખેતરમાં હેડ્યા હોય પહેલાં જોઈએ કા કુણ છે પડ્યું ને આપણા ઘરમાં જ આપણા ઘેર જ મહેમાન આવ્યા મહેમાન તું બોલ્યો એટલે આજ પછી આવું કરતો નહીં ચોય આ તારા નામનું સઠ્ઠું હકું પાછું જ્યું આપા સાચી વાત હો મારું
જોયા વગર કોઈને જમતમ બોલાય ના. આ તો આપણા ઘેર જ મહેમાન જોવા આવતા હતા ને હું એમને બોલ્યો, અને એમને બોલ્યો એટલે મારા હગાનું કોઈ ઠેકાણું પડ્યું નહીં. અને હવે પછી આવી ભૂલ નહીં થાય બાપા. હો હા તો હું જાઉં. હા મારું કડી. હા નમસ્તે મિત્રો, અમારો આ વિડીયો ફક્ત ને ફક્ત મનોરંજન માટે હતો. અમારો આ વિડીયો કોઈ કલાકારના દિલને ઠેસ પહોંચાડવા માગતો નથી. અમે દરેક કલાકારનું દિલથી સન્માન કરીએ છીએ.